લો ભાઈ સભાવાળો મજા સભાના બેહનારો દરેકનો મજા ગોમે ગોમના મારા દેવના મોઘા મેમનું આ વેળાએ છે ભાઈ મારો દેવનો ભગવાન દરેકને ખમા કે છે તો સભાવાળોજીનો જેવો ભાવ હશે જેવું પેઢીની પુનઈ છે એવું હવનું ભગવાન મારો દવારકાનો ઠાકર દરેકનું પૂરું પાડશે સભાવાળું તે આ મારા ચોમણ સિકોતરના મોડવો મજા આ કુકરવાડાના ગોમ સમાડા ઉધી મજા આવું હું ભગવા ભેખની માતા બોલું છું તારે આ પેલી મજા આ તમારા પરિવારે મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા આવો તારે હું જીજે ચોવી હું પાટણવાડાની માતા ખમાકું છું તે અત્યારે આ વેળાએ છે ભાઈ હું જીજે ચોવી હું સમાલની માતા છું સભાવાળું હું સમાલ પરગણ હું મુનના ગરીબ રાવળ દેવની હું કાળુ હીરાના 32ની મેલડી ખમાકું છું અત્યારે જેનો જેવો ભાવ હશે જેવી પેઢીની પુનઈ છે એના વગર કોઈ વેદ થતો નહીં તો તમારા અત્યારે દેવના ભગવાન હાજર છે ને કોક તમારી પેટલીની પુનઈ પાછી હતો આ સભા ભેળીથી હો જીન દાડોથી મોડી આજ દાડા સુધી જયેશભાઈ અમને તારીખ લખાઈને દાડામાં એક ફોન તો પરમાનેટ કર્યો કે ભુવોજી આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે એટલે મેં કહું ભૈયા જાતરો તો બધાય કરી એક વખત બોલ્યા પછી બીજું ન હોય પણ તોય હમણાં મોટિયાળાને કદાચ એવું હશે કે ભૂવો આવશે નહીં આવે તો છે ભવાળો એક વખત બોલું એટલે હું માતાએ પડું છું ને ભૂવોય પડે એવું થાય કોઈ 2 લાખ આલો તોય નહીં ધૂણવું નહીં જવું આ એલ છે તે આ તમારા પરિવારે મજા સભાના રબારીઓ તમનો મજા ઠાકોર દરબાર રબારી પટેલ ચૌધરી મારી નાતના રાવળ દેવો ચમચમ કરીને ભેળું કર્યું છે ચમચમ બોધ્યું છે તો ભગવાન જાણે કોક તમે મોનવી જાણો કોક તમારો દીવો જાણો ભેળા રહો ઈમો મજા હ જુદું પાડો તમે મોનવી એટલે ઘડી પણ મને દેવના આવો પણ તમે ચોય જુદું ન પાડતા મારા દેવના ચોય પરણાયા જુદું નહીં સભાવાળું આવું મારા મેલડીના ભગવાન બોલું છું તે ગોમે ગોમના મેમનું મજા તમારી ડેકલાની જેડી મજા જગત ગમે તે વાતો કરો હું ડેકલાના જેડીની માતા છું 100 વર્ષે મારા ડેકલાની જેડીનું ઘરણું કર્યા વગર નહીં રહેતી અત્યારે આ મોડો હોનાનો લાખનો નહીં કરોડનો ગણો તોય છે ચમ કે જો 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 મારા દેવનું સભાવાળું જાતર હનો કહેવાય કે ડેકલાની જેડી તો પડવી જ જોવો એ જ જાતર કહેવાય નક ડાયરો કહેવાય 10મા ધોરણમાં ભણતો ના ભુવાજીને ધુનાડ્યા તો આજ ભાડ્યા 13 વર્ષે તોય અત્યારે ગાયું નહીં એટલે એ યાદ રાખવું એ મહત્વ ને ભાઈ અમે એના પાસે ઘણું મગજ છે ભાઈ શું ખાય તો ભગવાન જોણે પણ ભગવાન છે એનાથી હવાયું રાખશે છે કે તારો જયેશ ખરોડા ભાવ હારો હો અને એ ભાવમાં મારો દવારકાનો ઠાકર મારા વિહત મેલડીના ભગવાન ચોય ખભાવ નહીં થવા દે આવું મારા દેવના રોમ બોલું છું ભાઈ આ મોડવો કોઈને ગ્લાસ પાણી પાયું હોય એનો મજા કોઈને હવા રૂપિયો આલ્યો હોય એનો મજા જે વસ્તીએ જે દોડીને ટોપું કર્યું હોય એમનો દરેકનો મજા કોઈને રૂપિયો હવા રૂપિયો આલ્યા હશે જેને આલ્યા છે એવું નહીં પણ સભાવાળું વાપર્યા નહીં આ વાયુ છે આરે ઉગશે જે કોઈ વસ્તી આલ્યું છે એનીનું હવા રૂપિયાનું બદલું મારા ચોટીલાની ચોમુંડ મારા શિકોતરના ભગવાન વળતી હાલ છે હું કાળુ રાવળની માતા બોલું સતારે ટેપે ટેપે સરોવર ભરાય નહીં કહેવત કીધેલી એટલે સમાજ હોય સમાજમાં મેં એક વાત આગળ કરેલી છે કે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે એકબીજાનો સપોર્ટ હોય તો જ આગળ જવાય અમારે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આટલા ફોલોવર ન હોત તો એકલા કશું કોઈ ઓળખે એમ જ નહોતું ગમે એવી ધૂણતી હોય તો કોણ ઓળખલ્યા પણ અત્યારે મીડિયાનો જમાનો છે એટલે સવાર દાડો ઉગે એટલે કોક તો ભૂવોનું નવું આવે જ છે એક ભૂવોજી તો માર્કેટમાં હોય જ કોઈ તો કોઈ આગાહી કરી હોય ને કોઈ તો કોઈ હોય પણ પૈસા ભુવન દરેકને કહું છું કે અમુક કીધા જેવું હોય કહેવાય ના કીધા જેવું હોય ન કહેવાય એકના વાદ્ય ત્યારે બધાને સરડવા મળી કે બધા ધૂણી આવું જ હશે ને જયેશભાઈ એટલે તમારી મારી દેવીની આબરૂ હથવા એવું ધૂણજો તમારા નોભીએ સત હોય તમારા નોભીએ કોઈ દાડો કુળ ન હોય અને જગત વેરી દશમન એવું કહેતા હોય પડી જા
ઈન દાડો ખમા નાકું જઈશ ખરવડા મારું માતાનું વેણ છે. આટલા સારું જ આ વાત છે તાર, બીજી વાત જ નહીં ભાઈ. ઓના માથે તો ચેટલાની ઉપાડી લીધું તું કે આ મને કીધું છે. મેં કહું તમને નહીં કીધું ને તમને કીધું હોય ને તમને સેટ થતું હોય ને તમને ફિટિંગ થતું હોય વેલકમ. એમાં કોઈ આગા પાછું નહીં. ધૂણવાનું છે એ ધૂણવાનું છે અને એની એ રીતમાં ધૂણીશ. સ્વભાવવાળો હું માતા ધૂણતી હોય તો વળી બીજી વાત ન હોય એમાં. ભલે જગતમાં ગમે તે વાતો દુનિયા કરતી, પણ તમારી નો બે કુળ નહીં હોય તો કોઈ દાડો જગતમાં કોઈથી તમે નહીં પડવાના. તમારું કર્મ તમે ખોટું કરશો એટલે 100% પડવું પડશે ને પડવું પડશે. આવું મારા દેવના રોમ બોલો છે તારે. લ્યો મજા. આ વેળાએ મારા દેવના ભગવાન ખૂબ ખમા કે છે. આવું હું ભગતની માતા ખમા કહીને ઘેર જશું. જો ભુવા નજરઈ ના જો રેશમિયો તાર યાદ તૂટી ના જાય. ભુવોજી મારા રમેલો મોજાય જોવા વસ્તી ઊંચી ને ચી થાય. જો ભુવા નજરઈ ના જો રેશમિયો તાર ભુવા તૂટી ના જાય. ભાઈ સ્વભાવવાળું મજા. ભૂ ભગતો દરેક નો મજા. કુકરવાડાના રાવળ દેવો તમને મજા. આ વેળાએ છે ભાઈ હું નાતનું દેરું છું. ત્યારે આ ધોબીના પરિવારના ઓગણો ખમા કહેવા આવી છું ભાઈ. સ્વભાવવાળું ખમા તમનો ભાઈ. ઉકરવાડાના મેમનું મુમનોના રાવળની માતા શું. તારે હું નખો દિયા ઘરનું ભગતો દેરું છું ભાઈ. આઈશું તો કોકીએ ધોની હાલતી નો જોઉં તો ઢોલી વગાડ વગાડ મુકલાની ભગતો સાંભળી. લો ગરધણી અત્યારે એવું કહેતી છું કે વેળા તો અને દીવાના ભગવાન હારા જ્યારે હાજર છે તાર લાઈ. નકર તમારા વિસર કરવાનો વેત હતો નહીં. જીંદાડો ખાવા ન હોય દાડો મેં ખમા કીધી હોય. 33 દાડા બનશી અને જગતમાં હું માતા આવી છું તો 3 જણાના ઓશિંગે આવીને દેરું વાત મળશે. આવું હું કલા મોહનની ઝાપડી માતા બોલું છું. કના કહું છું આ ઘર ધણ્યો તમને કહું ચેતનભાઈ. 33 દાડા બનશે 3 જણાના ઓશિંગે કાળા આર્યા ઓઢણમાં વહેરું આવશે. આવું હું કાળુની માતા બોલું છું. તારી હું ઝાપડી બોલું છું. અન કદાચ વેળા હશે કોકની, કદાચ ગુડની, કદાચ કોકના બે હવા ઉઠવાના દુખાવા બંધ કરતી નાજુક મારું કાળું રહણિયાની ઝાપડી માતાનું વેણ છે. કોકનો ગોડપણ કદાચ બંધ ના કરાવો તો મારું ઝાપડી માતાનું વેણ છે. વેળા આવો પળ વગર મોતી નહીં પાકતા પણ કેમ થાય ને વાળું કરવા વેળા બેહો ને કોકના ગોડપણ ઉપર ઉતરતું હોય ને એનો ગુરુ છું સ્વભાવવાળું. અને આવી વાત પાકી આવું હું ગરીબની માતા બોલું છું. તમારા પરિવારે કના ઘેર આવો રખવાવું પડતો છે ભગવાન જોણો મારો દવારખાનો ઠાકર જોણો હું કલાની ઝાપડી બોલું છું તારે. પણ આવી વાતો તમારી પૂરી પાડીને 33 દાડે કોક પાછું નોખું ના બનાવું તો મારું ઝાપડીનું વેણ છે. આવું તમારી 76 ચોટીલાની જોમુંડ બોલો છો હું ગરીબની માતા કહું છું તારે. જો વંધી હવાયો મોડવો ન બધું જ મારું નોમ માતા નહીં. આવું તમારી પેઢીની પુનઃ બોલો છો ઈ દીવાના રોમ રાજી છે તારે. લો ભાઈ દરેક નો મજા. આ વેળાએ છે ભાઈ મારી ગાય કુમાસી બેન દીકરીનો કોઈ વર્તો છો એ બેઠે કદાચ છેવાડે બેઠે હાથ જોડ્યા હોય એના વતી મારા દવારકાના કાળિયા ઠાકર આગળ હાથ જોડી અને એ ગાયનું પૂરું ના પડાવું તો મારું નોમ માતા નહીં. આ ભૂમકાઈ જે રહે છે ને
એમને ખબર છે કોઈ હું છે બીજી મને ખબર પડતી નહીં. રાત પડે એટલે મોણા હોઈ જાય ને રાત પડે એટલે મોણા હોય ને બહેરું ચાલુ થાય છે રાતે. રાત પડે ને એટલે રાતનું હોય ચાલુ થાય છે. એને મળીને હોય ધૂણવા આવીશું. આ ફાટક રેલવે જેવી વાતો છે, ચેવો માણસ ચેવા દેહ પડી ગયા છે, કોણ કપાઈ ગયું છે એ મને ખબર નહીં, પણ ફાટકથી હેડતું છે. અને ઓયથી રાત પડે એટલે રાતે બહેરું ફરતું હોય. જયેશ ખરવડામાં કાળું રાવળની માતા આવી છે. જો એના લેખ તમારા ના મેળવું તો મારું નોમ માતા નહીં. અને ઘરિયાના અવાજ 100% એક દાડાની વેળાએ 33 દાડે બંધ ના કરું તો મારું ઝાપડીનું વેણ છે. પણ એના દેવના રહેજો. હું તો ધૂણીને ઘેર જતી રહેવાનું છું. એ થતું હોય એનું કરજો. તમારી ચોમુણ શિકોતર કે એ કરજો તો જગતમાં ચોય પાછું પડવાની વેળા આવશે નહીં. તમારી પેઢીની પુનઈ અને તમારો ચોમુંડની મરજી વગર જગતના દેર ગમે એમ ધૂણસીના વગર કોઈ વાત થવા નહીં. આવું મારા દેવના રોમ બોલું છું. લ્યો ભાઈ, આ સભાએ દરેકનો મજા. આ વેળા છે એનાથી હવાઈ ભગવાન લાવશો. આ બેઠાઈ મને મજા, આ ઉભાઈ ને હવાઈ મજા. ભાઈ આ લાઈવ હોય જોતું હોય એનો મજા, ને તમારો કોઈ આડો પાડોનો કોઈ તમારો સંબંધી તમારો પરિવારનું અમેરિકા રહેતું હોય એને મજા. ભાઈ અને કોઈનો આ મોડવો ના ગમ્યો હોય, કોઈ એવું કહેતું છે કે હાના ધંધા મોડ્યા છે એની કથણી મટવા જો તો મારું રાવણની માતાનું વેણ છે. કોકના નોય ગમે ને થોડા દાડા ઠેરો બધું ગમશે. ગમશે જ. એટલે વેળા પછી રોડ્યા પછી ડાય પણ આપણે શું કોમનું પેલા હાથ જોડ્યા પર તો હું વધો હતો. એટલે સભાવાળું થાય ધારા મોકળી કરવી, ખોટામ ન કરવી. ના કે જગતમાં કોઈ છોડાવનાર મળશે નહીં. આવું મારા દેવના ભગવાન બોલું છું. જો ભાઈ છે ભાઈ દરેકને મારી વળતી માતાના રોમ રોમ છે. બોલો દ્વારકાવાળાની જય.